ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં થોડોક અટપટો દાખલો ગણીશું, દાખલા નંબર 13, જેમાં તમને એકમ દીઠ આપેલી છે બધી વસ્તુઓ, અને ત્યારબાદ તમારે શોધવાની પણ એકમ દીઠ જ છે, પણ કોની? 40% અને 100%ની। 50% ઉત્પાદન શક્તિ એ 5000નું તમને કહી દીધું છે। ક્લિયર? હવે જે આપણને આપેલી છે એ એકમ દીઠમાં આપેલી છે, ડાયરેક્ટ તો આપણે એકમ દીઠમાં કરી નહીં શકીએ, પહેલા આપણે આને શું કરવું પડશે? રૂપિયામાં કન્વર્ટ કરી નાખીએ। ચલો કરીએ એને। 50% અને 80% આપણને આપેલું છે। 50% એ કેટલું કીધું છે એણે? 5000। તો 80% કેટલું થશે? 8000 થશે। ચલો જે જે વસ્તુ આપેલી છે એ લખતા જઈએ। માલ સામાન, મજૂરી, પાવર, સ્ટોર્સ, જાળવણી ખર્ચ, ઇન્સ્પેક્શન, ઘસારો, વહીવટી અને વેચાણ। બધાના આપણને એકમ દીઠ કેટલા છે એ પણ આપી જ દીધા છે। આપણે ગુણાકાર કરતા જઈએ। ચાલો કરીએ। 5000 ગુણ્યા 50% માં કેટલા છે? 7.50, એટલે 50000 ગુણ્યા 7.50। અહીંયા 5000 છે, 5000 ગુણ્યા 7.5 એટલે કેટલા આવશે? 37500। અહીંયા પણ કેટલા છે? 7.5, પણ અહીંયા કેટલા આવશે? 8000 ગુણ્યા 7.5 એટલે 60000। ત્યારબાદ 3.5 છે બંનેમાં, 50000 ગુણ્યા 3.5 એટલે 17500, 8000 ગુણ્યા 3.5 એટલે 28000। ત્યારબાદ પાવર કેટલું છે આપણું? 0.40, એટલે 5000 ગુણ્યા 0.40 2000, 8000 ગુણ્યા 0.37 એટલે કેટલા આવશે? 2960। ત્યારબાદ સ્ટોર્સ આપેલું છે 0.60 બંનેમાં, 5000 ગુણ્યા 0.60 3000, 8000 ગુણ્યા 0.60 4800। ત્યારબાદ જાળવણી 0.20, એટલે 5000 ગુણ્યા 0.20 1000 અને 0.125 એટલે કેટલા આવશે? 1000। ત્યારબાદ ઇન્સ્પેક્શન આપેલું છે 0.20, 5000 ગુણ્યા 0.20 1000, બીજામાં 0.14 છે, 8000 ગુણ્યા 0.14 1120। ત્યારબાદ ઘસારો 3 આપેલું છે, એટલે 5000 ગુણ્યા 3 15000 અને 8000 ગુણ્યા 1.875 15000। ત્યારબાદ વહીવટી 4, એટલે 5000 ગુણ્યા 4 20000 અને 8000 ગુણ્યા 2.80 એટલે 22400। ત્યારબાદ વેચાણ 5000 ગુણ્યા 0.60 એટલે 3000 અને 8000 ગુણ્યા 0.487 એટલે 3896। ચલો આ તમારો દાખલો કેવો થઈ ગયો? નોર્મલ, જે આપણે પહેલા ગણતા હતા એનો જેવો જ થઈ ગયો છે। બધી અમાઉન્ટ આપેલી છે, તો આપણે કમ્પેર કરીને ડાયરેક્ટ દાખલો ગણીશું। સૌથી પહેલા કોનું કરશું? માલ સામાન। ચલો માલ સામાન કેટલું આવશે? કયું ચલિત છે ને કયું અર્ધચલિત છે એ લખી નાખીએ આપણે। ચલો પહેલા ચલિત, ચલિતમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે માલ સામાન, પછી મજૂરી અને સ્ટોર્સ। ત્યારબાદ બી અર્ધચલિત, એમાં કઈ કઈ વસ્તુ આવશે? પાવર, ત્યારબાદ ઇન્સ્પેક્શન, ત્યારબાદ વહીવટી અને વેચાણ।
હવે તમને એમ થશે કે મરામત કેમ નથી આવ્યું? મરામત તો આપણે લઈએ છીએ અર્ધચલિતમાં, પણ મરામત એટલે કે જાળવણી ખર્ચ. મરામત જાળવણી એટલે અર્ધચલિત જ થાય, પણ અહીંયા બંને સમાન આપેલા છે, 1000 અને 1000, એટલે આ કયું થઈ જશે? સ્થિર થઈ જશે. 15000 એટલે કે ઘસારો પણ તમારો કેવો થઈ જશે? સ્થિર. એટલે સ્થિર ખર્ચમાં કોણ આવશે? એક આવશે જાળવણી અને એક આવશે ઘસારો. ક્લિયર? ત્યારબાદ ત્રીજું સી, સ્થિર કેટલા છે એ આપણા જાળવણી અને ઘસારો. ચલો હવે ગણતરી કરી નાખીએ આપણે. પેલી માલ સામાનની કરીએ, એટલે કે 60000 - 37500 ભાગ્યા કેટલા થશે? 8000 - 5000. 60000 - 37500 22500 ભાગ્યા 3000, એટલે કેટલા આવશે? 7.5. ચલો ત્યારબાદ મજૂરી. મજૂરી કેટલી છે? 28000 - 17500 ભાગ્યા ડાયરેક્ટ 3000 લખી નાખું છું, બધામાં આ જ વસ્તુ આવશે. 28000 - 17500 ભાગ્યા 3000, 3.5. પછી કોણ છે આપણું? સ્ટોર્સ, જે આપણું ચલિત છે એનું જ આપણે ગણતરી પહેલાં કરી નાખીએ. સ્ટોર્સ કેટલું છે? 4800 - 3000 ભાગ્યા 3000, એટલે કેટલા આવશે? 0.6. આ તમને ત્રણેયનું માલ સામાન ચલિત માટે મળી ગયું. આ ત્રણેયનું કોનું છે? ચલિત. હવે આપણે સ્ટાર્ટ કરશું અર્ધચલિત. એમાં પેલું કોણ આવશે આપણું? પાવર. ચલો પાવરનું જોઈ લઈએ કેટલું છે? 2960 - 2000 ભાગ્યા 3000, કેટલા આવશે? 0.32. આપણે કોનું બનાવવાનું છે? 40 અને 100. પહેલા કોનું ડિપાર્ટમેન્ટ કરી નાખશું? ચલિત. ચલિત એટલે કેટલું થશે? તો કે 5000 ગુણ્યા 0.32, એટલે કેટલા આવશે? 1600. ટોટલ આપેલું કેટલું છે આપણું? આમાં જોવાનું, ચેક કરવાનું. પાવર કેટલું આપેલું છે તમને? 2000. તો ખૂટતી રકમે શું થઈ જશે તમારું? સ્થિર. કેટલી ખૂટે છે આપણી? 400. તો ત્રણેયમાં કેટલી આવશે? બંનેમાં કેટલી આવશે? 400. ચલો આમાં 4000 એકમ છે, એટલે 4000 ગુણ્યા 0.32, કેટલા આવશે? 1280 પ્લસ 400, એટલે કેટલા થાય? 1680. ત્યારબાદ 10000 ગુણ્યા 0.32, એટલે કેટલા આવશે? 3200 પ્લસ 400, કેટલા આવે? 3600. આ તમારું થઈ જાય છે સ્ટોર્સ અહીંયા કમ્પ્લીટ. પાવર. ત્યારબાદ કોનું આવશે? આપણે પાવર બાદ કોનું લેશું? ઇન્સ્પેક્શન. ચલો લખી નાખીએ. ઇન્સ્પેક્શન કેટલું આપેલું છે આપણને? 1120 અને 1000 ભાગ્યા કેટલા આવશે? 3000, જે બધામાં આપણા છે એ જ. એટલે કેટલા આવશે? 0.04. ત્યારબાદ 40 અને 100, પહેલા ચલિતનું કરી નાખીએ, એટલે કેટલા થશે? 5000 ગુણ્યા 0.04, એટલે કેટલા આવશે? 200. એમાં પ્લસ સ્થિર થશે, અને ટોટલ તમારું કેટલું હશે? 1000, જે રનિંગ આપણું એક્ટિવ છે એ માઇનસ કરી નાખીએ. 1000 એટલે કેટલા આવશે? 800. આ સ્થિર બંને માટે 800 જ રહેશે. ચલો 4000 ગુણ્યા 0.04, એટલે કેટલા આવશે? 160 પ્લસ 800, એટલે 960. ત્યારબાદ 10000 ગુણ્યા 0.04,
400 પ્લસ 800 એ કેટલા આવશે? 1200. આ તમને મળી ગયું ઇન્સ્પેક્શન. ચલો ત્યારબાદ આપણે જોઈશું વહીવટી બાકી રહે છે આપણું. વહીવટી, ચલો વહીવટી કેટલું છે આપણું? 22,400 અને 20,000. 22,400 માઇનસ 20,000 ભાગ્યા 3. કેટલા આવશે? 0.8. 40, 100 પહેલા ચલિત એટલે કે 5,000 ગુણ્યા 0.8 4,000 પ્લસ સ્થિર અને ટોટલ આપણું કેટલું હશે? 20,000 માઇનસ કેટલું થશે અહીંયા? 16,000. બંનેમાં લખી નાખીએ. ચાલો 4,000 ગુણ્યા 0.8 3200 પ્લસ 16,000 એટલે કેટલા આવશે? 19,200. ત્યારબાદ 10,000 ગુણ્યા 0.8 એટલે 8,000 પ્લસ 16,000 એટલે 24,000. ચલો લાસ્ટ આપણું કયું બાકી રહે છે? વેચાણ. વેચાણ આપણને કેટલું આપેલું છે? 3896 માઇનસ 3,000 ભાગ્યા 3. કેટલા આવશે? 0.2986. ચલો ત્યારબાદ 40, 100 પહેલા ચલિત કરીએ. 5,000 ગુણ્યા 0.2986 કેટલા આવશે? 1,403. એમાં પ્લસ સ્થિર આવશે. ટોટલ કેટલું થશે તમારું? 3,000 માઇનસ કરી નાખીએ એટલે 1,507. બધા માટે સેમ જ રહેશે. ચલો 4,000 ગુણ્યા 0.2986 એટલે કેટલા આવશે? પોઈન્ટને કાઢી નાખું છું એટલે કે 1,194. ત્યારબાદ 10,000 ગુણ્યા 0.2986 એટલે 2986 પ્લસ કરી નાખીએ. 44,93 અને 1,194 પ્લસ 1,507 એટલે કેટલા આવશે? 2701. ચલો આને લખી નાખીએ આપણામાં. વેચાણનું કેટલું આવે છે? 2701 અને 44,93. વેચાણ 2701 અને 44,93. ત્યારબાદ વહીવટી 19,200 અને 24,000. અહીંયા 44 છે. ત્યારબાદ ઇન્સ્પેક્શન 960 અને 1,200. ચલો આ પેજનું થઈ ગયું કમ્પ્લીટ. પાવર કેટલું આવે છે? 1,680 અને 3,600. ત્યારબાદ સ્ટોર્સ આપેલું છે 0.6 લેખે. મજૂરી આપેલું છે 3.5 અને માલ સામાન આપેલું છે 7.5. ઘસારોની તો આપણે ડાયરેક્ટ લખશું. જાળવણી અને ઘસારો કેટલું આવ્યું છે આપણું? ઘસારો આવ્યું છે આપણું 15,000 અને જાળવણી આપણું આવેલું છે 1,000. ચલો બધી ઇન્ફોર્મેશન આપણને મળી ગઈ છે. 40% એટલે 4,000 કરીએ. 4,000 ગુણ્યા 7.5 એટલે કેટલી આવશે? 30,000. ત્યારબાદ 10,000 ગુણ્યા 7.5 એટલે 75,000. 4,000 ગુણ્યા 3.5 14,000. 10,000 ગુણ્યા 3.5 35,000. 4,000 ગુણ્યા 0.6 2,400 અને 10,000 ગુણ્યા 0.6 6,000.
ચલો બધી ઇન્ફોર્મેશન આપણને મળી ગઈ. હવે એણે આપણને શું પૂછ્યું છે? એકમ દીઠ કીધું છે, એટલા માટે મેં અલગ કોષ્ટક બનાવેલું છે. એકમ દીઠ બધાની આપણે એકમ દીઠ શોધવાની છે. પહેલા ટોટલ આનું કરી નાખીએ. 30,000 પ્લસ 14,000 પ્લસ 2400 પ્લસ 1680 પ્લસ 960 પ્લસ 19,200 પ્લસ 2701 પ્લસ 1,000 પ્લસ 15,000 એટલે કેટલા આવશે? 86,941 75,000 પ્લસ 35,000 પ્લસ 6,000 પ્લસ 3600 પ્લસ 1200 પ્લસ 24,000 પ્લસ 44,93 પ્લસ 16,000 એટલે કેટલા આવશે? 1,65,203. ચલો આના એકમ કેટલા છે? 4,000 અને આના છે 10,000. ભાગાકાર કરી નાખીએ. ભાગ્યા 10,000 એટલે કેટલા આવશે? 16,5293. આનું કરી નાખીએ. કેટલા આવશે આના? 21,735. ક્લિયર? હવે આપણે એને એકમ દીઠમાં કીધું છે, આપણને એકમ દીઠનું પણ કોષ્ટક આપણે બનાવવાનું છે. ચલો બનાવીએ. અહીંયા 7.5 છે એટલે અહીંયા પણ એ તો સેમ જ આવશે. 7.5 3.5 ને 0.6 કેમ કે સેમ જ છે એના માટે પણ. ચલો અહીંયા કરી નાખીએ. 1680 ભાગ્યા 4,000 કેટલા આવશે? 0.42. 960 ભાગ્યા 4,000 0.24. 19,200 ભાગ્યા 4,000 4.8. 2701 ભાગ્યા 4,000 એટલે 0.675. 1,000 ભાગ્યા 4,000 0.25 અને 15,000 ભાગ્યા 4,000 એટલે 3.75. સરવાળો કરી નાખીએ. 7.5 પ્લસ 3.5 પ્લસ 0.6 પ્લસ 0.42 પ્લસ 0.24 પ્લસ 4.8 પ્લસ 0.675 પ્લસ 0.25 પ્લસ 3.75 કેટલા આવે છે? એ જ આવે છે તમારો 21,735. ક્લિયર? ત્યારબાદ 10,000 એકમ માટે કરીએ. 3600 ભાગ્યા 10,000 એટલે 0.36. 1200 ભાગ્યા 10,000 0.12. 24,000 ભાગ્યા 10,000 2.4. 44,93 ભાગ્યા 10,000 0.449. 1,000 ભાગ્યા 10,000 0.1. 15,000 ભાગ્યા 10,000 1.5. ચલો સરવાળો કરીએ. પ્લસ 0.1 પ્લસ 0.449 પ્લસ 2.4 પ્લસ 0.12 પ્લસ 0.36 પ્લસ 0.6 પ્લસ 3.5 પ્લસ 4.5 કેટલા આવે છે? 16,529. બંને આન્સર કેવા થાય છે? સેમ જ થાય છે. આ એકમ દીઠ કીધું છે એટલે એકમ દીઠ ને કર્યું છે આપણે. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.